નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણે વિડીયોમાં 23 મે 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક પ્રશ્નોના પરીક્ષાલક્ષી જે પણ મુદ્દાઓ છે તે તમામ આપણે જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ એમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો માટે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વિશ્વ કાચબા દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ કાચબા દિવસ એટલે કે વર્લ્ડ ટર્ટલ ડે છે તે ઉજવવામાં આવે છે 23 મેના રોજ. આ દિવસની શરૂઆત વર્ષ 2000માં અમેરિકન નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કે જેનું નામ છે અમેરિકન ટોર્ટોઇઝ રેસ્ક્યુ દ્વારા કાચબાઓના સંરક્ષણ માટે કરવામાં આવી હતી. ભારતીય દરિયાકાંઠે જોવા મળતા પ્રખ્યાત ઓલિવ રિડલી કાચબા IUCNની રેડ લિસ્ટમાં વલ્નરેબલ કેટેગરીમાં આવે છે એટલે કે અસુરક્ષિત. ભારતમાં કાચબાઓને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની અનુસૂચિ 1 હેઠળ સર્વોચ્ચ કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં જે ઓડિશા છે તેનું ગહીરમાથા દરિયાઈ અભયારણ્ય વિશ્વમાં ઓલિવ રિડલી કાચબાઓના સામૂહિક માળા માટેનું સૌથી મોટું કેન્દ્ર પણ છે. અને સાથે જ મિત્રો, કાચબા જે હોય છે એ દરિયાઈ વનસ્પતિને સ્વચ્છ રાખીને અને જળચર ફૂડ વેબને સંતુલિત કરીને મરીન ઇકોસિસ્ટમ જાળવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તાજેતરમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા એગ્રીકોલા મેડલ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે વડાપ્રધાન મોદી 5 દિવસ માટે 5 દેશોની આધિકારિક યાત્રા પર ગયા હતા અને જ્યાં ઓલરેડી 2 દેશોમાંથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને હવે અત્યારે આ જે એગ્રીકોલા મેડલ 2026 છે તે પણ અપાયા છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇટલીમાંથી. તો ડિટેલમાં જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 2026નો પ્રતિષ્ઠિત એગ્રીકોલા મેડલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કરવામાં આવ્યો છે. ઇટલીના રોમ ખાતે યોજાયેલા સમારોહમાં FAOના મહાનિર્દેશક ડોક્ટર ક્યુ ડોંગ્યુ એ સર્વોચ્ચ મેડલ PM મોદીને આપ્યો હતો. મિત્રો, આપ જે ઇમેજમાં જોવો છો આ છે ક્યુ ડોંગ્યુ. ભારતમાં ખાદ્ય સુરક્ષા, પ્રાકૃતિક ખેતી, ખેડૂતોના ડિજિટલ સશક્તિકરણ અને જે PM કિસાન યોજના છે જેવી નીતિઓ દ્વારા કરોડો નાગરિકોના જીવનમાં લાવેલા બદલાવ બદલ આ વૈશ્વિક સન્માન તેમને મળ્યું છે. ખાદ્ય અને કૃષિ સંગઠનનું મુખ્ય મથક રોમ, ઇટલી ખાતે આવેલું છે અને આ વૈશ્વિક સંસ્થાની સ્થાપના 16 ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી હતી. અને માટે જ મિત્રો, 16 ઓક્ટોબરના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ ખાદ્ય એટલે કે વર્લ્ડ ફૂડ ડે પણ ઉજવવામાં આવે છે. આ ખૂબ સરસ પ્રશ્ન છે. યુનેસ્કોના સત્તાવાર સર્વેમાં વિશ્વની સૌથી લાંબી બીજી દિવાલનો દરજ્જો કોને મળ્યો છે? તો મિત્રો, તમને એક દિવાલ તો ખ્યાલ જ છે, વિશ્વની સૌથી લાંબી દિવાલ કે જે ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના કે જે ચીનમાં આવેલી છે, જેને આપણે સાદી ભાષામાં ચીનની દિવાલ કહીએ છીએ. પરંતુ મિત્રો, જે બીજા નંબરની સૌથી લાંબી દિવાલ છે આખા વિશ્વની તે આપણા ભારતમાં આવેલી છે અને તે દિવાલ છે કુંભલગઢ કિલ્લાની દિવાલ. યુનેસ્કોના સર્વે અનુસાર વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ તરીકે રાજસ્થાનના કુંભલગઢ કિલ્લાની દિવાલને સ્થાન મળ્યું છે. આ ઐતિહાસિક દિવાલ આશરે 36 કિલોમીટર જેટલી લાંબી છે અને જેને ભારતની મહાન દિવાલ એટલે કે ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. આ જે કુંભલગઢનો કિલ્લો છે તેનું નિર્માણ 15મી સદીમાં મેવાડના શાસક મહારાણા કુંભા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેના જે સ્થાપત્યકાર કહીએ એટલે કે આર્કિટેક્ટ હતા મંડન. કુંભલગઢ કિલ્લાને વર્ષ 2013માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વિરાસત સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો હતો. અને આ જે કિલ્લો છે તેમાં મેવાડના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપનું જન્મસ્થળ પણ છે.
મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ જલ્દીથી કરી લો, પછી તમે ભૂલી જાઓ છો, માટે તમને યાદ કરાયું કે અત્યારે જ કરી લેજો. ભારતનું અગ્રણી વૈશ્વિક ટેક્સટાઇલ પ્રદર્શન ભારત ટેક્સ 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે ટેક્સટાઇલનું ટેક્સ છે ને એ ટેક્સ છે, આ ઇન્કમ ટેક્સવાળું ટેક્સ નથી. તો આ વૈશ્વિક ટેક્સટાઇલ પ્રદર્શન છે કે જેનું નામ છે ભારત ટેક્સ 2026 અને તેનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. કયા રાજ્યએ ભારતનું પ્રથમ સમર્પિત કેબિનેટ કક્ષાનું એઆઈ પોર્ટફોલિયો લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે પ્રથમ કેબિનેટ કક્ષાનું એઆઈ પોર્ટફોલિયો છે તેને લોન્ચ કર્યું છે કેરળમે. મિત્રો જે રાજ્યોમાં હમણાં નવા મુખ્યમંત્રી આવે છે અને ત્યાં અત્યારે ઘણા બધા નવા સારા ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યા છે, પછી તે તમિલનાડુ હોય કે કેરળમ હોય કે પશ્ચિમ બંગાળ હોય, અને ગમે તે પાર્ટી ત્યાં આવી હોય, ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પાર્ટી, પરંતુ જે પણ નવા મુખ્યમંત્રી છે તે અત્યારે ઇનિશિયલી તો ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને સારી યોજનાઓ લાવી રહ્યા છે. કોમનવેલ્થ ચેસ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આજે કોમનવેલ્થ ચેસ એસોસિએશન છે તેના નવા પ્રમુખ બની ગયા છે ભરતસિંહ ચૌહાણ. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી, અને જે હાલમાં અત્યારે 2 તબક્કામાં એટલે કે 2026 અને 27માં થવાની છે, અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીના 2 કે 3 પ્રશ્નો 100% હોવાના જ છે. અને માટે જ મિત્રો વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી બનાવેલો છે અને મોટા ભાગના મિત્રોએ તો આ વિડીયો જોઈ જ લીધો છે. પરંતુ જો તમે ચેનલ પર નવા હોય અને તમારા આ વિડીયો જોવાનો બાકી હોય તો આ વિડીયોને બિલકુલ પણ મિસ ના કરતા મિત્રો. અને મિત્રો આમાં ઘણું બધું તમને નવું જાણવા મળશે વસ્તી ગણતરી વિશે, અને તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને પરીક્ષામાં તો તમને ઉપયોગી થવાનો જ છે. તો આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો તેને અવશ્યથી જોઈ લેજો. ભારતે કયા દેશ સાથે મળીને વર્ષ 2027ને કલ્ચર એન્ડ ટુરિઝમ વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો મિત્રો આમ તો ફોટો જોઈને તમે સમજી જ ગયા હશો, કારણ કે હાલમાં જ એક વડાપ્રધાન મોદીજીની એક રીલ વાયરલ થઈ હતી મેલોડી ચોકલેટવાળી, અને એટલે જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે કલ્ચર એન્ડ ટુરિઝમ વર્ષ છે તે ભારતે 2027ને જાહેર કર્યું છે ઇટલી સાથે મળીને. સારી વસ્તુ છે મિત્રો, થોડો રમૂજ ગમૂજ વાળું વાતાવરણ પર હોવું જોઈએ. દેશની પ્રથમ ખાનગી ક્ષેત્રની મરીન ગેસ ટર્બાઇન સુવિધા ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? તો મિત્રો આજે દેશની પ્રથમ ખાનગી ક્ષેત્રની મરીન ગેસ ટર્બાઇન સુવિધા છે તે સ્થાપિત કરવામાં આવવાની છે આંધ્રપ્રદેશમાં. મિત્રો એક નાનકડી જાહેરાત બીજી એ કરી દઉં કે જે મિત્રો કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા આપવાના છે, કે જે અગાઉ એની જાહેરાત થયેલી તારીખ હતી 7 જૂન 2026, પરંતુ મિત્રો હવે ઓફિશિયલ સાઇટ પર નોટિફિકેશન આવી ગયું છે કે મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા હવે 7/6/2026ના બદલે 13/6/2026ને શનિવારના રોજ યોજાશે. તો જે મિત્રો આપવાના છે તેઓ આ બાબત જરા ધ્યાન રાખે. શ્રમિકો અને નોકરીદાતાઓને જોડતું ડિજિટલ રોજગાર પ્લેટફોર્મ શ્રમ મિત્ર એપ કયા રાજ્યએ લોન્ચ કર્યું છે? તો આજે શ્રમ મિત્ર એપ છે તેને લોન્ચ કર્યું છે હરિયાણાએ. અને મિત્રો આ એપ પર એવું છે કે જે પણ કારીગરો હશે, પછી એ પ્લમ્બર હોય, કડિયા હોય કે ગમે તે હોય, તો તેઓ પોતાનું ફ્રીમાં અહીંયા એકાઉન્ટ બનાવીને અંદર રજિસ્ટ્રેશન કરી શકશે. અને આનાથી થશે શું કે જેને પણ કંઈ પણ આવું કંઈક કામ કરાવવું છે એ ડાયરેક્ટ એ જે પણ કારીગર કે મજૂર હશે તેમનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકશે. અને મિત્રો આવું કરવાનું કારણ એ છે કે જે વચોટિયા હોય છે કે જેઓ મોટાભાગનો હિસ્સો કાં તો અડધા ઉપરની મજૂરી લઈ જતા હોય છે, તેઓ વચોટિયાઓને વચ્ચેથી હટાવી દેવાના છે અને ડાયરેક્ટ જેમને કામ કરાવવું છે એ અને ડાયરેક્ટ મજૂર કે કારીગર જે છે એમનો જ ડાયરેક્ટ સંપર્ક થઈ શકે. તેના માટે આ શ્રમ મિત્ર એપને બનાવવામાં આવી છે. ટૂંકમાં વચોટિયાઓને હટાવવા માટેની આ એપ્લિકેશન છે, જેથી કરીને જે પણ કારીગર કે મજૂર હોય તેમને તેમની જે મજૂરી કે જે પણ એમના પૈસા થતા હોય એ પૂરેપૂરા તેમને પોતાને જ મળે. તાજેતરમાં બહાર પડેલું પુસ્તક ઓલ ટાઈમ ફેવરેટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝના લેખક કોણ છે? તો મિત્રો આ જે પુસ્તક છે ઓલ ટાઈમ ફેવરેટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝ તેને લખ્યું છે
રસ્કિન બોન્ડે. મિત્રો આ જે ઇમેજમાં જોઈ રહ્યા છો, આ પહેલી ઇમેજમાં એ છે રસ્કિન બોન્ડ, અને આ જ એ બુક છે ઓલ ટાઈમ ફેવરેટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝ, કે જેની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. અને આ એનું કવર પેજ છે. મિત્રો આ બુક તમને એમેઝોન અને એવી બધી સાઇટો પરથી પણ મળી રહેતી હોય છે. તાજેતરમાં રિલીઝ થયેલું પુસ્તક ઓલ ટાઈમ ફેવરેટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝના લેખક પ્રખ્યાત ભારતીય અંગ્રેજી સાહિત્યકાર રસ્કિન બોન્ડ છે. લેખક રસ્કિન બોન્ડની વાત કરીએ તો તેમને મે 2026માં તેમના 92મો જન્મદિવસ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ઉજવ્યો હતો, અને ત્યાં જ તેમણે આ પુસ્તકને લોન્ચ કર્યું હતું. આ જે પુસ્તક છે તે મિત્રતા પર આધારિત 25 વાર્તાઓનો એક સંગ્રહ છે. મિત્રો રસ્કિન બોન્ડની વાત કરીએ તો તેમણે જે પ્રથમ પ્રખ્યાત નવલકથા લખી હતી તે હતી ધ રૂમ ઓન ધ રૂફ, અને આ સિવાય પણ તેમણે ઘણા બધા પ્રખ્યાત પુસ્તકો લખેલા છે. અને મિત્રો આ જે ધ રૂમ ઓન ધ રૂફ છે તેમના માટે તેમને જ્હોન લેવલિન રાઇસ પ્રાઇઝ પણ મળ્યો હતો. અને મિત્રો આવા સારા સારા પુસ્તક લખવા બદલ ભારત સરકારે 1999માં તેમને પદ્મશ્રી અને 2014માં તેમને પદ્મભૂષણ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. પ્રગતિ 2026 બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ છે કે જેનું નામ છે પ્રગતિ, અને આ પ્રગતિ 2026નું આયોજન થયું છે મેઘાલયમાં. મે 2026માં ભારતીય રાષ્ટ્રીય કમ્પાઉન્ડ તીરંદાજી ટીમના મુખ્ય વિદેશી કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આજે ભારતીય રાષ્ટ્રીય કમ્પાઉન્ડ તીરંદાજી ટીમ છે તેના મુખ્ય વિદેશી કોચ બની ગયા છે ડેવ કઝિન્સ. મિત્રો ડેવ કઝિન્સની વાત કરીએ તો તેઓ અમેરિકાના છે, અને તેઓ મિત્રો વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે, અને એ પણ 5 વાર. ભગવાન બિરસા મુંડાની ભવ્ય પ્રતિમા અને ફીચર વોલનું ઉદ્ઘાટન કયા એરપોર્ટ પર કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ભગવાન બિરસા મુંડાની ભવ્ય પ્રતિમા અને ફીચર વોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે બિરસા મુંડા એરપોર્ટ, રાંચી, ઝારખંડ ખાતે. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો જો તમે આ વિડીયો જોઈ લેશો તો એપ્રિલ મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો આ ક્વોલિટી વિડીયો હોય છે, મંથલી વિડીયો, અને એમાં આપણે મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો જ લેતા હોય છે. તો મિત્રો સ્માર્ટ બનો અને સ્માર્ટ વર્ક કરો. મેગઝીનો વાંચવા કરતાં કાં તો આડાવડા વિડીયો જોવા કરતાં આવા ક્વોલિટી વિડીયો જોઈ લો, એટલે મંથલી કરંટ અફેર્સ એપ્રિલ બાબતે તમારો એક પણ માર્ક્સ ના કપાય. અને જો આવા જ વિડીયો તમારે કોઈ પણ આગળના મહિનાના જોતા હોય, એટલે કે માર્ચનો, ફેબ્રુઆરીનો, જાન્યુઆરીનો, ડિસેમ્બર, નવેમ્બર, તો આ બધા જ મહિનાના વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે, કે જ્યાં દરેક મહિનાના આવી રીતે મોસ્ટ આઈએમપી તમને 200 પ્રશ્નો જોવા મળશે. તો મિત્રો આ બધા ક્વોલિટી વિડીયો છે, અને બિલકુલ પણ મિસ ના કરતા, અને આને અવશ્યથી જોઈ લેજો. આ બધા જ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. આ ખૂબ સરસ પ્રશ્ન છે. કઈ રાજ્ય સરકારે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાઓ માટે 8 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ અને સીધી ડીએસપી કક્ષાની નોકરી આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો જે પણ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા હશે તેમને 8 કરોડ રૂપિયા અને ડીએસપી લેવલની જે જોબ છે તે આપવાની જાહેરાત કરી છે પશ્ચિમ બંગાળે. મિત્રો તમને ખ્યાલ જ છે કે પશ્ચિમ બંગાળમાં હાલમાં જ નવા મુખ્યમંત્રી આવ્યા છે શુવેન્દુ અધિકારી, અને તેઓ આવી જે સારી સારી યોજનાઓ લોન્ચ કરી રહ્યા છે. જેમાં એમણે પ્રથમ લોન્ચ કરી હતી કે જેમાં જે પાત્ર મહિલાઓ હતી તેમના ખાતામાં સીધા દર મહિને 3000 રૂપિયામાં આપવામાં આવશે, એટલે કે અન્નપૂર્ણા ભંડાર યોજના હતી. અને હવે અત્યારે આ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાઓ માટે પણ આ સરસ મજાની એક સ્કીમ બહાર પાડી છે. પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાજ્યના ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ હશે તેવા જે ખેલાડી છે તેમને પહેલાં 25 લાખ આપવામાં આવતા હતા, પરંતુ હવે 25 લાખમાંથી વધારીને સીધા 8 કરોડ રૂપિયાનું ઇનામ અને સીધી જ ડીએસપી કક્ષાની સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો પશ્ચિમ બંગાળ રમતગમતના જે મંત્રી છે નિશિત પ્રમાણિક, તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે, અને જે નવી સ્પોર્ટ્સ પોલિસી આવી છે તેના હેઠળ ઓલિમ્પિકમાં જે લોકો સિલ્વર મેડલ જીતશે તેમને પણ 6 કરોડ અને જે લોકો બ્રોન્ઝ મેડલ જીતશે તેમને પણ 4 કરોડ તો આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રમતવીરોને તેમની શૈક્ષણિક લાયકાત મુજબ ડીએસપી એટલે કે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જેવા ઉચ્ચ હોદ્દાઓ પર સીધી નિમણૂક આપવામાં આવશે. અને મિત્રો એવું નહીં કે ખાલી ઓલિમ્પિકમાં જ,
જે લોકો એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ લાવશે તેમને 5 કરોડ અને વર્લ્ડ ચેમ્પિયનશિપના ગોલ્ડ મેડલ જીતવાવાળાને 2 કરોડની ઇનામની રકમની પણ જાહેરાત કરાઈ છે. ગ્રામીણ સ્વચ્છતાના મામલામાં પૂર્વ ક્ષેત્રમાં કયું રાજ્ય નંબર 1 પર છે? તો મિત્રો આજે પૂર્વ ક્ષેત્રનું રાજ્ય છે કે જે ગ્રામીણ સ્વચ્છતાના મામલામાં નંબર 1 આવ્યું છે અને તે રાજ્ય છે બિહાર. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજિકલ ડાયવર્સિટી છે તે ઉજવવામાં આવે છે 22 મેના રોજ. ભારતે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ માટે નવો સ્ટાન્ડર્ડ કેટલા ટકા સૂચિત કર્યો છે? તો મિત્રો આજે નવો માનાંક છે એ 30% છે. એટલે અત્યારે જે E20 પેટ્રોલ આવે છે એના બદલે 2030 સુધીમાં E30 પેટ્રોલ આવશે. ગ્રામીણ વિસ્તારોમાં રાષ્ટ્રીય જાગૃતિ માટે કસાકાઈ અભિયાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે કસાકાઈ અભિયાન છે તેને શરૂ કર્યું છે મહારાષ્ટ્ર. NCR જિલ્લાઓમાં ડિલિવરી સેવાઓ અને કેબ્સ માટે માત્ર હરિત વાહનોનો ઉપયોગ કરવાનો નિર્ણય કયા રાજ્યે લીધો છે? તો મિત્રો આજે NCR જિલ્લામાં જે ડિલિવરી છે તેના માટે ફક્ત હરિત વાહનોવાળો નિર્ણય લીધો છે હરિયાણાએ. ભારતનો પ્રથમ વૃદ્ધ સંભાળ વિભાગ એટલે કે એલ્ડરી કેર ડિપાર્ટમેન્ટ બનાવવાનો નિર્ણય કઈ રાજ્ય સરકારે લીધો છે? તો મિત્રો આજે વૃદ્ધ સંભાળ વિભાગ છે તે બનાવવાનું છે કેરલમ. સંઘાઈમાં તીરંદાજી વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા રિકર્વ ટીમે કયો મેડલ જીત્યો છે? તો સંઘાઈ તીરંદાજી વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા રિકર્વ ટીમે જીતી લીધું છે ગોલ્ડ મેડલ એટલે કે સુવર્ણ પદક. પ્રથમ માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો આજે માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર છે તે બનવાનું છે ઝારખંડમાં. તાજેતરમાં કયા રાજ્યમાં 23,404 વેટલેન્ડ્સની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે? તો મિત્રો આજે વેટલેન્ડ્સ છે તેની ચકાસણી પૂર્ણ કરી છે મહારાષ્ટ્ર. ઇંગ્લેન્ડના બોરહામવુડમાં સૌથી નાની વયના ભારતીય મૂળના મેયર કોણ બન્યા છે? તો મિત્રો આ બોરહામવુડમાં ભારતીય મૂળના સૌથી જે નાની ઉંમરના જે મેયર છે તેમનું નામ છે તુષાર કુમાર કે જેઓ ફક્ત 23 વર્ષના છે. RBIના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો RBIના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની ગયા છે ગુણવીરસિંહ. મહિલાઓના સાહસોને બજાર પૂરું પાડવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયે કઈ પહેલનો રાષ્ટ્રવ્યાપી રોડમેપ લોન્ચ કર્યો છે? તો મિત્રો ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહિલાઓના સાહસોને બજાર પૂરું પાડવા માટે શરૂ કરાયું છે સી માર્ટ. દેશનો પ્રથમ એર ટ્રેન પ્રોજેક્ટ ક્યાં શરૂ થવા જઈ રહ્યો છે? તો મિત્રો આજે એર ટ્રેન પ્રોજેક્ટ છે તે શરૂ થવાનો છે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 જીતનાર નવલકથા તાઇવાન ટ્રાવેલોગના લેખક કોણ છે? તો આજે તાઇવાન ટ્રાવેલોગ છે તેને લખ્યું છે યાંગ શુઆંગજીએ. અમિત શાહે શહીદ વીર ગુંડાધુર સેવા ડેરા જન સુવિધા કેન્દ્રનો શુભારંભ ક્યાં કર્યો છે? તો મિત્રો આજે જન સુવિધા કેન્દ્ર છે તેનું ઉદ્ઘાટન કરાયું છે છત્તીસગઢના બસ્તરમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, દારૂમાં રહેલા આલ્કોહોલના પ્રમાણના આધારે ટેક્સ લગાવનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આલ્કોહોલના આધારે ટેક્સ લગાવનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે કર્ણાટકા. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ ફ્લેશ રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો તેને અવશ્યથી જોઈ લેજો. અને સાથે જ મિત્રો બીજી એક જાહેરાત કરી લઉં કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે આ ચેનલને આટલો પ્રેમ આપ્યો છે અને ખૂબ જ ટૂંકા સમયમાં આપણે અત્યારે 6000 સબસ્ક્રાઈબરને પાર કરી લીધા છે. અને મિત્રો ખૂબ જ ઝડપથી આપણે હવે આપણો નેક્સ્ટ ટાર્ગેટ છે 10,000 સબસ્ક્રાઈબરનો કે જેમાં આપ સૌ મિત્રોનો સાથ મારે અવશ્યથી જોશે. તો મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, અને જો ઓલરેડી કરેલી હોય અને ચેનલને રેગ્યુલર ફોલો કરતા હોય તો તમને ખ્યાલ જ છે કે આપણે કેટલી મહેનતથી અને કેટલી સારી રીતે તમને શીખવાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો તમારા એટલીસ્ટ 5 મિત્રોને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરાવડાવશો. તો મિત્રો હવે સમય છે તમારા બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ તે પહેલાં ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે તમે 3 મિત્રોના નામ આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે
કવિતા રાઠોડ, ભાવના રાઠવા અને મહેશભાઈ પરમાર. તો ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેઇન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો, તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો, આજનો પહેલો સવાલ છે, તાજેતરમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા એગ્રીકોલા મેડલ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? કઈ રાજ્ય સરકારે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાઓ માટે 8 કરોડનું રોકડ ઇનામ અને સીધી ડીએસપી કક્ષાની નોકરી આપવાની જાહેરાત કરી છે? અને છેલ્લો પ્રશ્ન, ભારતે કયા દેશ સાથે મળીને વર્ષ 2027ને કલ્ચર એન્ડ ટુરિઝમ વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. કારણ કે ફરીથી કહું છું કે આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે મિત્રો કે જ્યાં દરરોજ સવારે 8 વાગે રોજના 15 મોસ્ટ એમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ. સાથે જ તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ. અને આપણો વિડીયો પણ 20 થી 22 મિનિટનો નાનકડો જ હોય છે. તો મિત્રો, આવા ક્વોલિટી વિડીયોને જોવાની ટેવ અવશ્યથી પાડજો, કારણ કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો, તો તેને કોમેન્ટમાં અવશ્યથી જણાવજો મિત્રો. કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. આજે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો, આ જે વિડીયોની લિંક છે તેને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને મને અને ચેનલને સપોર્ટ અવશ્યથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.